नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કે પંથ પર હરિભક્તોના રથ સાથેનો આ પગપાળા પરંપરાગત સંઘ આજે પાવનધામના દ્વારે પહોંચે છે, ત્યારે સમગ્ર પદયાત્રીઓ વતી આપ સૌ વતી આ માહિતી આપો સમગ્ર। જય ગુરુદેવ। આ સંઘ 1982ની સાલથી શરૂઆતથી ચાલુ થયો। એમાં મારા પણ નસીબ છે કે હું પણ એ 1982ની સાલથી હું પણ ચાલતો આવ્યો છું। ગુરુ મહારાજની બહુ જ કૃપા છે અને આ સંઘની અંદર તો ખરેખર એટલી બધી મજા આવે છે। આપણા મેઇન સ્થાનક પ્રેરણાપીઠ પછીનું આ બીજું સ્થાન, આપણું મોટું સ્થાન આ વરાલી પ્રેરણાપીઠ આપણું આ છે, વરાલી કંપા પ્રેરણા પાવનધામ। અને આની અંદર અત્યાર સુધી લગભગ 3 પાંખના કુલ શિષ્ય લગભગ 8700 જેટલા શિષ્યો છે। અને એટલી બધી ગુરુ મહારાજ સંત શ્રી નથુરામ બાપા, ગુરુ મહારાજ સંત શ્રી તુલસીરામ બાપા, ગુરુ મહારાજ સંત શ્રી ચંદુરામ બાપાની બધાના ઉપર બહુ જ કૃપા છે ખરેખર। અને ચાલતા આવતા નાના બાલુડા પણ એટલા બધા રાજી છે। સાથે સાથે જેટલા બધા આની સેવા કરે છે એ દરેક ગામની અંદર બધાને પ્રેરણા મળે છે આની અંદર, અને એ લોકો પણ સાથે સાથે જોડાય છે। અને આ સંઘની મોટામાં મોટી ભાવના એવી છે કે માનો કે કોઈક નાનું ગામ હોય અને એને બાધા રાખી હોય, 2 વ્યક્તિ હોય, ના ચાલી શકે, તો આ સંઘ એના ગામમાં પણ જાય છે અને એ પણ આની સાથે સામેલ થઈ શકે છે, જેથી કરીને આપણા ગુરુ મહારાજની કાયમના માટે એના ઉપર કૃપા રહે છે। આવી રીતની આ પરંપરા ચાલતી આવે છે આજ સુધી। અને આ સંઘ અમે માધવ કંપાથી 1982ની સાલથી શરૂઆત ચાલુ કરી હતી। એના જે અમારા વડીલ એવા શ્રી છગન બાપા, જેની હમણાં નજીક જ 1 મહિના પહેલા જ અમે વિધિ કરી આ લોકથી પરલોકે સીધાયા છે। તો ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે જે તમારા આ શરૂઆત કરનાર હતા અને એને તમે તમારામાં સમાવી લેજો, એવી આપણે આપણા ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ। આ સંઘ કયા વિસ્તારમાંથી આવે છે અને કેટલા હરિભક્તો આ સંઘમાં જોડાયા છે? આ સંઘ આણંદથી ચાલુ થાય છે। આણંદ, નડિયાદ, ડાકોર, ખેડા જિલ્લો, પછી અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, આ બાજુ મોડાસા, મેઘરજ, માલપુર, રાજસ્થાનના વિભાગમાંથી ચાણોદથી આવે છે, નાણાથી આવે છે, અમીરગઢથી આવે છે, પીપાલગઢથી આવે છે। એ બાજુના બધા જ સંઘ આ બાજુ અમદાવાદ, નરોડા, દહેગામ એ વિસ્તાર પણ જોડાય, ગાંધીનગર વાળા પણ જોડાઈ ગયા છે। અને લગભગ હું માનું ત્યાં સુધી 400ની સંખ્યા જેટલી થઈ જતી હોય છે બધી થઈને। ધન્યવાદ। જય ગુરુદેવ। જય ગુરુદેવ। એ કઈ ભૂલ ચૂકો તો માફ કરજો બધા, બરાબર છે? ચેતનભાઈ, ચેતનભાઈ કઈ ભૂલ ચૂકો તો માફ કરજો। દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની પવિત્ર પાવન તીર્થભૂમિ એવા પાવનધામ મુકામે ચલો સતકે પંથ પર પગપાળા પદયાત્રીઓનો યાત્રા સંઘ આજે પાવનધામના મુખ્ય દ્વાર પર આગમન થયું છે, ત્યારે આપ હરિભક્તોનો ઉમળકો જોઈ શકો છો। હરિભક્તો આજે રૂમે ઝૂમે નાચી રહ્યા છે। પગપાળા આવ્યા છતાં હોવાથી તેમજ તો પણ એમને કઈ કશું જ થયું નથી, પગ પણ નથી દુખતા અને હરિભક્તો આજે ભજનની ધૂન ઉપર નાચી રહ્યા છે। આપ જોઈ શકો છો, આપ નિહાળી શકો છો હરિભક્તોનો ઉમળકો। આમ આપણે આવશું તો લબડો આવ્યો। આ રસ્તો પ્રેરણાપીઠ આવી રહી છે પાવનધામનો।
મોડાસા વાળો ને આપણે વિષ્ણુપુરા વાળો શ્રીરામ વાળો વિષ્ણુપુરા વાળો હા આપણે વિષ્ણુપુરા બેઠા છે ને પટેલ જો ને પાછો જોરો જોવેરો આ જોવેરો કોણ માઈક જોવેરો નવાઈ લાગતી હશે આમાં એવું કહેવાનું પાછું જોડે જોડે આ સંસ્થાના જે ટ્રસ્ટી હોય છે ને એ પણ પગપાળા આવે છે. એક્ઝામ્પલમાં હું છું ને સંજય બી છે. તમારો લઈ લઈને ઇન્ટરવ્યુ સાથે જ હું તો 1982 સાલથી આવું છું. એમ તો તમે ઉભા છે ને આપણે લઈ હમણાં મારાથી કહેવાય નહીં ખરેખર. ના કહેવાય ને અમને કોઈ ખબર ના હોય ને હા અમને ખ્યાલ ના હોય ને ક્યાં ગયા છે તમે અહીંયા જ આમનું ઇન્ટરવ્યુ તમે આપશો હમણાં જ આપશો હા હો શ્યોર રાઈટ. ક્યાં ગયા છે ઇન્ટરવ્યુ લેવાનું હા આમ બાપાનો લેવાનું હા શૂટિંગ લઈને આવે એટલે પછી આપણે લઈએ કિરાણા પછી મોટામાં મોટી સંસ્થાઓ તો એક આપણી આવી એના લગભગ 8,700 જેટલા તમે બધો ઉલ્લેખ કરજો આ એક ભાઈનો ઇન્ટરવ્યુ લેવાનો બાબા કહે છે અને પાવન તીર્થભૂમિ પાવનધામ મુકામે આ યાત્રા સંઘ જઈ રહ્યો છે ત્યારે આવો આપણે જાણીશું હરિભક્તોનો અનુભવ. આપ ક્યાંથી આવો છો? અમે નરોડા અમદાવાદથી આવીએ છીએ. આપ આ યાત્રા સંઘમાં આવો છો તો તમને કેવા કેવા અનુભવ થાય છે અને આસ્થાનું કેન્દ્ર એવું પાવનધામ વિશે આપ શું કહેશો? બહુ મજા આવે છે એકદમ. હું આ બીજી વખત આવું છું પગપાળા સંઘમાં. હવે આ વખતે તો અમે નરોડાથી 5 સંખ્યા થઈ છે. એકદમ મજા આવી ગઈ છે અમને, બહુ સરસ એકદમ. નમસ્કાર, આપનું નામ જણાવશો અને આપ આ યાત્રા સંઘમાં કેટલા વર્ષોથી આવો છો અને આપનો અનુભવ જણાવો. હા, મારું નામ છે વિપુલ કુમાર શાંતિલાલ પટેલ. હું નડિયાદથી આવ્યો છું. આમ તો હું નારણપુરા કંપાથી આવું છું દરેક વખત. છેલ્લા 6-7 વર્ષથી આવું છું, પણ આ વખતે પહેલી વાર સાહસ કર્યું છે. નડિયાદથી ચાલતા અમે બંને જણા આવ્યા છીએ. આપનો અનુભવ જણાવો. આ તમને ક્યાંથી પ્રેરણા મળી કે મને પાવનધામ મુકામે પગપાળા જવું છે? આમ તો 6-7 વર્ષથી આવું છું, તો ત્યારથી એમ મનમાં છે કે હવે આ છોડવું નથી એમ. એટલે દિલથી એમ ઈચ્છા થાય છે કે ભલે આમ પાવનધામમાં બસ સંઘમાં જઈએ. ધન્યવાદ. આપ હરિભક્તોનો ઉમળકો અને આસ્થા જોઈ શકો છો અને આ યાત્રા સંઘ કાલે ત્યાં પાવનધામ મુકામે પહોંચશે અને પાવનધામના ગુરુવર્યો દ્વારા ભવ્ય સ્વાગત અહીંયા કરવામાં આવશે. ધન્યવાદ. આવો દર્શક મિત્રો, આપણે જાણીશું ચલો સદકે પંથ પર રથ સાથેનો હરિભક્તોના રથ સાથેનો પગપાળા પરંપરાગત સંઘનો. તમે ક્યાંથી આવો છો અને આ સંઘ કેટલા વર્ષોથી આવે છે અને આ સંઘ ક્યાં જઈ રહ્યો છે? અમે લગભગ 14 વર્ષથી અમારા મોડાસા વિભાગ, મેઘરજ વિભાગ અને ટિન્ટોઈ વિસ્તારમાંથી
માળ કંપા, ફેક્ટરી કંપા, જાજ કંપા, વાવ કંપા, નેરુ કંપા અને મોડાસા વિભાગમાંથી આનંદપુરા કંપા અને પિંપરી વિસ્તારમાંથી મણિપુરા કંપા અને નારીસણ કંપા અમે લગભગ 14 વર્ષથી ચાલીને આવીએ છીએ અને અમારો આ અવિરત સંઘ ઘોડાલીનું કંપા પાવનધામ ખાતે જઈ રહ્યો છે અને સૌ હરિભક્તો ભજન કીર્તન કરતાં કરતાં અમે લોકો જઈ રહ્યા છીએ. તમારું નામ જણાવશો અને આ પગપાળા સંઘમાં તમે કેટલા વર્ષથી આવો છો? મારું નામ સંજય કુમાર રમણભાઈ ચોપડા, આનંદપુરા કંપા, મોડાસા. અને આ સંઘમાં અમે આ વિસ્તારમાંથી મોડાસા મેઘા વિસ્તારમાં આ વર્ષે આવ્યા છીએ. અને અમે પહેલાં જે આ હાયર વિભાગમાંથી જે વિષ્ણુપુરાથી સંઘ નીકળ્યા વિસ્તારમાં જતા હતા, પણ આ વખતે અમે આ વિસ્તારમાંથી આ સંઘમાં આવ્યા છીએ. અને આ સંઘમાં અમને એટલો બધો આનંદ થયો છે. કોઈ પણ જાતની આપણા સંઘમાં 70 માણસો ચાલીને આવ્યા, જેમાં કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ, કોઈ બીમાર નથી થયું, કોઈ તકલીફ નથી પડી. ગુરુદેવની એટલી બધી કૃપાથી બધા એમ કેમ પૂછે, કોઈને કોઈ તકલીફ નથી, કોઈ બીમાર નથી. અને ગુરુદેવની એટલી કૃપા છે, એની રીતે બધા હાલતા ચાલતા ભજન કરતા આવે છે. કોઈને કોઈ જગ્યાએ થાક નથી લાગતો અને કોઈ પણ તકલીફ નથી પડતી. જય ગુરુદેવ. આવો દર્શક મિત્રો, આપણે મળીશું આ બાળ હરિભક્તો. ક્યાંથી આવે છે અને તું કેટલા વર્ષનો છે? તારું નામ શું છે અને તને આ સંઘમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? સંઘમાં તે શું અનુભવ કર્યો? ભજન ગાતા ગાતા તું આવતો હતો તો શું અનુભવ થયો તને એ જણાવ. મજા આવે. પાવનધામ મુકામે આ પગપાળા પરંપરાગત સંઘ જાય છે, તેની વ્યવસ્થા માટે તમે શું શું વ્યવસ્થા આપો છો અને કેટલા ટ્રેક્ટરો હોય છે અને આ સેવા તમે કેટલા વર્ષોથી કરો છો? આ સેવા લગભગ હું 40 વર્ષથી આ પૂરો થયેલા. અને આ પદયાત્રીઓની સેવામાં કેટલા ટ્રેક્ટરો હોય છે અને શું શું તમે પ્રોવાઈડ કરો છો વ્યવસ્થા? પગપાળામાં આશરે 3 ટ્રેક્ટર છે અમારી પાસે. રસ્તામાં પાણી બધું સગર ફૂલ પડી પાણી છે, મેડિકલ છે, મેડિકલ સેવા પણ છે. મેડિકલ પાણીનું કોઈ પણ થાકે હોય ગમે તે, પછી રસ્તામાં કોઈ સેવા આપવી હોય, સમજી લો કોઈ નાસ્તો કરાવો, કાંઈ બી કશું ગમે તે પ્રમાણે બધું અંદર છે. ખુરશી છે, મેડિકલ બધું છે. ધન્યવાદ. હું કચ્છથી આવી હું, દેસલપર વાંઢાએ. વાસાણી, ચંદુલાલ દેવજી વાસાણીની દીકરી. મારું નામ નંદની વાસાણી. પાવનધામ મુકામે જઈ રહેલા પગપાળા યાત્રા સંઘ હરિભક્તોના રથ સાથેનો આપ જોઈ શકો છો. આ રથના સારથી એવા ભાઈનો આપણે અનુભવ લેશું. અનુભવ શું કહીએ, 5 વર્ષથી લઈને આવીએ છીએ રથ. સારું, બધાને મજા આવે છે. બધું સાઉન્ડ ને હોય એટલે ચાલવા વાળાને થાક ના લાગે, મજા આવે. ધન્યવાદ. ફોટા પાછળની થાય. મેં કોર્સ કર્યો છે. પંથ પર આ પગપાળા પરંપરાગત સંઘ જ્યારે પાવનધામ જઈ રહ્યો છે ત્યારે અહીં આ પદયાત્રીઓ માટે શું શું વ્યવસ્થા તમે કરો છો અને આ પગપાળા સંઘ કેટલા વર્ષોથી અહીંયા આવે છે? છેલ્લા 10 વર્ષથી છેક વિષ્ણુપુરા કંપાથી ફાયર બધું આ સંઘ ધીરે ધીરે દિવસે દર વર્ષે લગભગ પ્રગતિના પંથે વળી રહ્યો. શરૂમાં ઓછા હતા, હમણાં લગભગ છેલ્લા 2 વર્ષથી 120-125 જેવી સંખ્યા બાપાના દયાથી બધા ચાલતા સરસ આવે છે. બધા સરસ મજાના, કોઈના ઉપર થાક લાગતો નથી. પદયાત્રીઓ ઉપર સરસ મજાના અહીંયા આવી અમારા ઈદાનું આગળ પાવન કરાવે છે. એટલે અહીંયા એમના માટે સારા લઈએ છીએ, એમને આશીર્વાદ લઈએ છીએ. એમને રાતના વિસામો પણ અહીંયા અમારા બધા જ આપણા સત્પંથી ભાઈઓ છે એમના ઘેર બધા લગભગ ગોઠવાઈ જાય છે. અહીંયા શાંતિથી બધા આશ્રમ અહીંયા વિસામો કરી શાંતિથી ભોજન લઈ શાંતિથી સવારમાં પછી એમને અહીંયાથી અમે ચા પાણી નાસ્તો કરાવી અહીંયાથી વિદાય આપીએ છીએ. ધન્યવાદ. હવે કહીશ કે પગપાળા હરિભક્તોને આશીર્વાદ આપશે. હા, જય ગુરુદેવ.
વિષ્ણુપુરા કંપા નડિયાદ એ બાજુથી બધા જે વચમાં જે કંપા આવે છે બધાએ ભેગા થઈને સંયુક્ત થઈ અને આજે આ વર્ષોથી આપણા પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતસ્મરણીય એવા નથુરામ બાપાના આશીર્વાદથી એમના તુલસી બાપાના ચંદુ બાપાના અને આપણા સદગુરુ વંશતેજ મહારાજની કૃપાથી મા ઉમિયા માના આશીર્વાદે બિચારા હરિભક્તો બધા હાલતા ચાલતા પદયાત્રા કરી અને નામ સ્મરણ કરી અને આપણી પરંપરાગત આપણા વડીલોની આ બધા જાળવી છે અને જે બિચારા નાની મોટી કોઈ બાધા માનતા હોય કોઈ નાના મોટા કાર્ય હોય અને આપણા ધર્મને પ્રખ્યાત કરવા માટે ઉજાગર કરવા માટે આવી પદયાત્રા કરી અને આજે ઈડર સમાજ કચ્છ કડવા પાટીદારની સમાજવાડીમાં આજે આ વિસામો લીધો છે. તો અમે પણ ખૂબ હૃદયથી પ્રાર્થના કરી સદગુરુ વંશતેજ મહારાજને નથુરામ બાપાને કે જે પણ એ પદયાત્રા કરવા આવ્યા છે એમના પણ બધાના શરીર તંદુરસ્ત રહે, નિરોગી રહે, આયુષ લાંબુ રહે, બાધા માનતાની જે કરપે જતા હોય એની બધી માનતા પૂરી કરે અને જે આશા ત્યાં બધા આવ્યા છો તેની આશા સદગુરુ મહારાજ અને નથુરામ બાપા તુલસી બાપા પૂરી કરે. અને અમે પણ ભાગ્યશાળી કે આ સમાજ વચ્ચે આજે આવી નિશાન આજે આ બધા પદયાત્રીના દર્શન કરી એટલે અમારે પણ એક આનંદનો માહોલ છે. તો ઈડર સમાજ વતીથી અમારા મુખીઓના વતીથી અને આપણા કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ વતીથી ખૂબ હૃદયથી ભાવથી અમે પ્રાર્થના કરી કે આવો અમોને આજનો દિવસ અમારા માટે ખૂબ મંગલમય અને આનંદમય થયો છે અને સદાના માટે નથુરામ બાપા બધા ઉપર સદાના માટે આશીર્વાદ વરસાવે એવા હૃદયથી અમારી પ્રાર્થના. જય ગુરુદેવ. महाराज की जय, नारायण भगवान की जय, अपने गुरु महाराज की जय, माता पिता की जय, भारत माता की जय, गौ माता की जय, ओम नमः पार्वती पते, हर हर महादेव. તમારું નામ જણાવો. મીનાબેન. તમે ક્યાંથી આવો છો? આ યાત્રા સંઘમાં તમે આવો છો પગપાળા, તો તમારા અનુભવ જણાવો અને તમને આ યાત્રા સંઘમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી? અમને ત્યાંથી પ્રેરણા મળી છે કે સંઘમાં જઈએ તો સંઘથી આપણને ભક્તિ પ્રાર્થના જે કરીએ છીએ એ સંઘમાં તમારો અનુભવ જણાવો કે તમને શું અનુભૂતિ થઈ? અનુભવમાં તો કે ગુરુ બાપા આપણને જે પ્રાર્થના કરીએ કે બાપા અમને જે શ્રદ્ધાથી અમે ભણાયેલી કંપા પહોંચાડ્યું તો આજે હું ચપ્પલ વગર ચાલું છું તો મને જરાય અનુભવ હોય કે તકલીફ નથી પડી પગની અંદર કે મને થાય છે આજે મારા પગની અંદર એવું કોઈ મને અહેસાસ જ નથી. બાપાને બહુ આપણા